ચોકસાપુર જીવીમાં આવેલા છે આજુબાજુની ઘણી સોસાયટીમાં ડેલી 15 તારીખથી એક લાઇટનો ઇસ્યુ ચાલી રહ્યો છે. અહીંયા અમે વારે ઘડીએ ફોન કરીએ છીએ તો કોઈ ફોન ઉઠાવતું નથી. ઇન્ચાર્જને બી ફોન કરીએ છીએ એ બી ફોન નથી ઉઠાવતું, કે અહીંયા આવવા તૈયાર નથી. અને લાઇટનું પરમેનન્ટ સોલ્યુશન લાવે એવી અમે આશા રાખીએ છીએ. કારણ કે રોજ સવાર પડે લાઇટ જાય, રોજ રાત પડે લાઇટ જાય. અહીંયાથી માણસ ફોન ઉઠાવીને એમ જ કે અડધો કલાક આવે ફોન કટ કરી દે છે. કોઈ પોઝિટિવ ફીડબેક આપવા તૈયાર નથી. તો અમે અમારું નિવેદન કોને સૂચવીએ? એક પબ્લિક તરફથી અમે આશા રાખીએ કે જે બી હોય પોઝિટિવ ફીડબેક મળે અમને. નારાયણકુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીના ઘણા બધા મેમ્બર જે છે એ ઉપસ્થિત થયા છે. ઝાડેશ્વર રોડની તમામ સોસાયટીઓ, આખું ભોલાવ ગામ, ઝાડેશ્વર, દરેક જગ્યાએ લાઇટનો જે છે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. કેટલા દિવસથી, લગભગ 15 દિવસ થઈ ગયા છે. પર્ટિક્યુલર અમારી સોસાયટીની વાત કરું, 15 દિવસ પહેલા જે છે 2 નાઇટ અમે વિધાઉટ લાઇટ કાઢી છે. ભોલાવ વિસ્તારની અંદર 40 થી 45 સોસાયટીની અંદર લાઇટ નથી અને દરરોજ જાડેશ્વર ગામ બી ખર્ચ ભોલાવ સાથે જાડેશ્વરના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને રોજે રોજ લાઇટ નથી. એની માટે લોકો ખૂબ હેરાન થાય છે.